મહુવા તાલુકાના બેલમપર ગળથર ગામે એલઆઈસી એજન્ટને લૂંટી લેનાર બે શખ્સોને 13,70,000ના મુદ્દામાલ સાથે ઝડપાયા, જ્યારે અન્ય એક પોલીસ પકડથી દૂર. તારીખ 9/4ના રોજ બગદાણા પોલીસ સ્ટેશન વિસ્તારના ગળથર ગામ પાસે બનેલા લૂંટની ઘટનાના આરોપીઓને પકડવા માટે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેરી વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન જૂના બંદર કેબલ સ્ટેટ પુલ તરફ રોડ પર જતા પાટા પાસે આવેલ રામદેવપીરના મંદિર સામે રોડ પર કાળા કલરની નંબર પ્લેટ વગરની સ્કોર્પિયો કારમાં તપાસ કરતા લાલા હકાભાઈ મેર ઉંમર વર્ષ 32 રહે કાળા તળાવ, પ્રકાશ ઉર્ફે પકો મોહનભાઈ જીવનાણી ઉંમર વર્ષ 37 રહે સિંધુનગર નામના શખ્સો મળી આવ્યા, જેમની તપાસ કરતા ભારતીય ચલણની 2,27,000ની નોટ, સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ મોબાઈલ તેમજ સ્કોર્પિયો કાર શંકાસ્પદ મિલકત ગણી કબજે લઈ પૂછપરછ કરતા ઉપરોક્ત રકમ ગળતર ગામે લૂંટ ચલાવ્યા હોવાની કબૂલાત આપતા આ બંને શખ્સોને તમામ મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા, જ્યારે અન્ય એક ઇસમ દિનેશ ઉર્ફે ઇલુ રામચંદાણી રહે ભરતનગર વાળાને પકડવાનું બાકી હોય. આ ત્રણેય ઇસમો વિરુદ્ધ જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.